નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કુંભારવાડ વિસ્તારમાં બે પરિવારના ઘરની દિવાલ ધરાશાયી થઈ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન ફૂંકાતા વ્યારાનગરના કુંભારવાડ વિસ્તારમાં બે જેટલા પરિવારની ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં કનૈયાભાઈ વસાવા અને સંજયભાઈ ગામિતની ઘરની દિવાલ પડી જતા બંને પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેની વિગત સાંજે 7 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। કુમકુવા ગામના તળાવ નજીકથી એક પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી। સુંગર તાલુકાના કુમકુવા ગામના તળાવ નજીક એક 40 થી 45 વર્ષીય પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ ધરતા મરણ જનાર કોઈક ભિખારી પુરુષ હોય જેનો વાલી વર્ષો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી, જે બાબતની વિગત 3 વાગ્યાના સમયે મળી હતી। પાખરી ગામેથી પોલીસે બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટક કરી। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પાખરી ગામની સીમમાંથી એક મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 આરોપી કૃણાલ પાટીલ અને અક્ષય પાનસેરાને ઝડપી લીધા હતા, જેમાં પોલીસે 55,000થી વધુના મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેની વિગત સાંજે 36 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા તાલુકાના કપુરા સહિત કેટલાક વિસ્તારોમાં વીજ વાયરો નીચે નમી પડતા માહિતી અપાઈ। તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ વાયરો તેમજ વીજળીના થાંભલા નમી જતા ગામના ખેડૂત દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 4 કલાકની આસપાસ આપવામાં આવી હતી। મારું નામ દર્શિતભાઈ નરેન્દ્ર ભક્તા, કપૂરાનો રહેવાસી છું, ખેડૂત। મારે આ કપૂરા 66 કેવીમાં સાહેબને એટલું કહેવું છે કે અમારા 3-4 દિવસથી આ પાકને એ પાણી મળ્યું નથી। મેં લીલો ચારો બનાવ્યો છે, શેરડી બનાવી છે, પણ સાહેબશ્રીને એટલું કહેવું છે પુલ બધા નમી ગયા છે, વાયર બધા નીચા છે, તો તમે આવીને તમે જો તાત્કાલિક ને સીધા કરાવો તો અમારા માટે સારું છે। ચોમાસામાં અમને લાઇટની તકલીફ, અમને ડાંગર બનાવવું હોય તો પછી લાઇટ ન હોય તો અમે ડાંગર કઈ રીતના બનાવી શકીએ। વ્યારા બસ સ્ટેન્ડ નજીક બસમાંથી ઉતરી યુવકે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વ્યારા નગરમાં આવેલ બસ સ્ટેન્ડ નજીક એક 30 વર્ષીય વિજયભાઈ દિલીપભાઈ જાદવ નામના યુવકે બસમાંથી ઉતરી જઈ કોઈક ઝેરી દવા ગટગટાવી લેતા તેને 108 મારફતે વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં યુવકે અગમ્ય કારણોસર દવા ગટગટાવી હોવાની વિગત પ્રાથમિક તબક્કે બહાર આવી છે, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેની વિગત 7 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા યોગાસન બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમ લેનાર યુવક યુવતીઓએ 15 જૂન સુધી નિયત સમયમાં અરજી કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેની વિગત સાંજે 5 વાગ્યાના સમય દરમિયાન મળી હતી। બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે એસટી બસમાં બેસેલ મુસાફર પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી એક એસટી બસમાં બેસેલ ખેપિયા રત્નેશભાઈ સોનારની બેગમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં આરોપીને અટક કરી 9,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેની વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા એલસીબી પોલીસે 1 વર્ષથી ગુમ મહિલાની શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું। તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને મળેલી બાતમીના આધારે વાલોડ તાલુકામાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે મળેલી બાતમી મુજબ એક 22 વર્ષીય મહિલા છેલ્લા 1 વર્ષથી ગુમ હોય જેને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, જે મહિલા કેરન ગામિત મહુવા પોલીસ મથકે ગુમ અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત 33 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડના અંધાત્રી ગામેથી પોલીસે માંગરોળ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। વાલોડ તાલુકાના અંધાત્રી ગામ નજીકથી તાપી પોલીસ ટીમના માણસોએ માંગરોળ પોલીસ મથકે વોન્ટેડ આરોપી મેહુલ મહેશ ચૌધરીને ઝડપી લીધો છે, જે આરોપી સામે ઇપીકો કલમ 363, 366 મુજબના ગુનામાં સંડોવાયેલો હોય, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।